હાસ્ય થેરાપી અને તન મનનું આરોગ્ય એવો વિષય સિલેક્ટ કરતા એવું મને લાગ્યું કે હું તમને એવું શું આપી શકું? દવા અપાય મારેથી તો નેચરોપેથી 5 તત્વોમાં કોઈની રોકટોક જ નથી. જો એ તો બધાની પાસે જેટલું જોતું એટલું મળે છે. ગવર્મેન્ટ પાણી ઉપર ટેક્સ લે, જમીન ઉપર લે, અલગ વાત છે, પણ બધા માટે સમાન છે, એક સરખું છે. એવું શું હોય? હાસ્ય હોય. આજે તમે હસો તો ટેક્સ ભરવું નથી પડતો, હજી એટલી બાકી છે, બરોબર? ગધા તેની ઉપર આવી જાય આગળ જતા. અને વી આર ધ ઇન્ડિયન પીપલ. આપણી વાક છતાં બિહેવિયર અને આપણી બોલી અને ઇમ્પ્રેશનમાં હાથ બહુ હલે, ફેસ એક્સપ્રેશન બહુ હોય અને આપણે બહુ માથું હલાવી દઈએ. બીજા લોકો જે છે, બહારના લોકો, એ લોકો યસ નો અને ફેસ એક્સપ્રેશન ઓછા આપે. તો એક અત્યારનો એક સ્ટડી ચાલે છે કે ડિપ્રેશન અને ટેન્શન આવે અને ચિંતા આવે તો કેમ ખાવાનું મન થાય ખબર તમને છે ને? ઈટિંગ ડિસઓર્ડર. તમે જો આઈપીએલ ની મેચ અમદાવાદમાં ચાલે, એ લોકોનો સ્ટ્રેસ કેટલો, 20 ઓવરમાં કેટલા રન થશે, જીતશું કે નહીં જીતે, લાસ્ટ બોલ સુધી ખબર નથી જીતશું, તો એ લોકો ચ્યુઇંગમ ચાલે છે, બરાબર? they are trying to melt their stress by chewing a chewing gum. તો જ્યારે તમે ચાવો છો ત્યારે સારું કેમ લાગે? તો મોઢાની અંદર કોર્ટિસોલ નામનો હોર્મોન્સ, કોર્ટિસોન જેનું ઇન્જેક્શન આપીએ દુખાવાનું અલગ છે, કોર્ટિસોલ, એ હોર્મોન્સ વધે તો સમજવું કે તમે ડિપ્રેશનમાં જાઓ છો, અને હોર્મોન્સ ઘટે તો સમજવું કે તમે ફ્રેશ છો. એવું વિજ્ઞાને કીધું આપણે. તો ટોકેટિવ લોકો જે વધારે વાત કરે, મોઢું ખોલે ને, એને એ હોર્મોન્સ ઓછો હોય. અને ઘણી વખત અતિશય વધી જાય ને આમ ડ્રાઉઝી ફીલ કરતા હોય ને, તો શરીર એની મેળે મોઢું ખોલાવે, બગાસાના રૂપમાં ખોલાવે છે. જેવું બગાસું ખાવ ને થોડી વારમાં સારું લાગે. આવો અનુભવ છે. તમે જો કોઈ પ્રાણી ઊભું થાય, શરીર ખેંચે, મોઢું જોરથી ખોલે તો તરત દોડવા માંડે છે, એવું કરે છે, ફ્રેશ થાય છે. એવું કે સ્માઇલિંગ ફેસ. આ મુસ્કુરાટ ધીરે ધીરે આગળ વધે તો હાસ્ય થાય. જો હજી તો ખાલી હાસ્ય થયું, પણ હાસ્ય હજી આગળ વધે ને તો અટહાસ્ય થાય. તો આને કદાચ અલગ રીતે કેવું હોય તો રામ વાળી હસી અને રાવણ વાળી હસી, બરાબર? રામ ને રાવણ સુધી પહોંચવાની વાત. અને એનેથી હસતા હસતા આપણે રોગ મટે ખરા. અને ઘણા એવું વિચારે કે ખોટું ડોક્ટર રસાડ દે તો એને થોડો ફાયદો થાય, કારણ કે આપણી બુદ્ધિ તો વપરાવી જોઈએ. તો જો હસી 3 રીતે હોય. એક સેન્સ ઓફ હ્યુમર થી કોઈ ગુદગુદી કરે અને હું ખોટું હસાવું, 3 રીતે થાય. સેન્સ ઓફ હ્યુમર કોણ હસી શકે? મોટા લોકો. બાળકો બુદ્ધિ વાપર્યા વગર હશે તો બાળકો દિવસમાં 400 વાર 300 વાર હસી જાય, અને મોટા 5-10 વાર, એથી વધારે ના હસી શકે. અને હસતી વખતે એક વસ્તુ જોયું કે બધાને ઘણી વખત બહુ હસે તો આંખમાંથી પાણી નીકળે, ચહેરો ખેંચાય. હસતી વખતે તમે શ્વાસ બહાર કાઢો, કોઈ પણ રીતે હસો, બુદ્ધિ કરે, જોક સાંભળો કે તમે એમને હસો, શ્વાસ લેવાય નહીં, નીકળી જ જાય. તો આપણે આપણી અંદરની રેસિડેન્શિયલ વોલ્યુમ જે છે 2200 થી 2800 મિલીલીટર એર લંગ્સની અંદર, એને ખાલી કરવી છે. એ ખાલી કરશું તો ફ્રેશ એર જાય, જે એક શ્વાસની અંદર 500-700 મિલીલીટર એર આપણે લેતા હોઈએ. તો આ રીતે હસવાની વાતની અંદર આપણી હવા કાઢવી છે, બીજાની હવા નહીં. આપણે ઘણી વખત એકબીજાની હવા ઘણી વાર કાઢી નાખતા હોઈએ. આજે આપણને મોકો છે કે આપણી હવા નીકાળવી. તો મંદ હસીથી શરૂ કરીને વચ્ચે થોડો ફાયદો અને પ્રેક્ટિકલ બધું કરશું. ભાષણ બંધ, બરાબર? ચહેરા ઉપર એક સ્મિત. જો મને જોઈને તો તમે બધા હસશો, તો પછી મને એવું ના લાગે કે હું એક કાર્ટૂન છું, બરાબર? એટલે બધાએ પણ પોતપોતાની રીતે સ્મિત કરવાનો પ્રયત્ન કરવો. થોડી જગ્યા હોય તો વધુ સારું. વચ્ચે એક આપણે રિધમ લેવો છે, તાળી પાડવી છે. હવે તાળી પાડવાની ને શરીરને મારવાની પણ આપણી ત્યાં, જો હું તાળી પાડું એનો મતલબ એવો થાય કે હું કોઈને એપ્રિશિએટ કરું છું, બરાબર ને? કોઈને આગળ મોટિવેટ કરું છું. ઘણા લોકો શરીરને ક્યાં મારે? કપાળે મારે. એને શું કહેવાય? નસીબને દોષ આપે છે, એવું કહેવાય, ભાગ્યને દોષ. ઘણા લોકો મરી ગયા પછી છાતી તૂટે, બરાબર? મારે છે. ઘણા લોકો પીઠ ઉપર મારે, શાબાશી આપી દે. ઘણા લોકો જંગા દુર્યોધનને પીઠી જોઈને કેવા હાલે છે, ઈગો પ્રદર્શિત કરે. અલગ અલગ જગ્યાએ મારો અલગ અલગ ભાવ પ્રદર્શિત થાય, અલગ અલગ રીતે શરીરને તમે એક્સપ્રેશનમાં લાવો છો. હું ખાલી હાથ ને તાળી પાડવાની વાત કરું છું કે એક્યુપ્રેશરના પોઈન્ટ મળે અને આળસ જાય. કેમ કે એટલું બધું ઠંડુ કરી દીધું આગું કે ઊંઘ આવે, બરાબર? લાગ ગરમ છે પાછું. તો મારે બંનેની વચ્ચે એસી કરવું છે કે જેથી આર્થરાઇટિસમાં નુકસાન નહીં અને તંદુરસ્તી શું થાય. આપણે ઓમ હા જો હા મતલબ કપાલભાતી કરે. હું શ્વાસ કાઢું તો હા થાય. તાળી પાડી અને પેલા શરૂઆત ત્યાંથી કરી, બરાબર? એક સાથે કરીએ. ઓમ હા ઓમ હા ઓ હા ઓ
ઇન્ટરવ્યુ કરશો એટલે બરાબર. ચહેરા ઉપર એક સ્મિત અને આપણે રાઈટ અને લેફ્ટ સાઈડ પર જોવું છે. માત્ર આંખ બંધ નથી કરવાની, જોવાની, આંખ ખોલવાની. આ વસ્તુ એવી છે કે ઇન્ફેક્શન લાગે, એક હશે તો બધા હશે, તો આપણે ઇન્ફેક્શન લગાડવું છે. ઇન્ફેક્શન ને બાંધવું નથી, બરાબર. તો ધીરે ધીરે મંદ મંદ હસી, એક હાસ્ય કેવું હોય એવી રીતે થોડું મોઢું હલાવતી વખતે થોડું હસો. દાંત નહીં દેખાડતો, તો થોડું દાંત દેખાડીને મુસ્કુરાટ તરફ જઈએ. હવે થોડું ધીરે ધીરે અવાજ વધારે. હવે હતાશી કરે. ઘણા લોકો નહીં હશે કેમ, એને યાદ છે કે આપણા લેક્ચરમાં આવ્યા છે, પછી આપણું નામ આ છે, પછી આપણી એજ આ છે, મારા ઘરે આટલા છોકરાઓ છે. જો તમે નામ પદ ઉંમર યાદ રાખશો તો હશો. અને અહીંયા હું એક સોફ્ટવેર લઈને આવ્યો કે તમારા માઇન્ડમાં જે એરર છે, વાયરસ છે, એને હું ડિલીટ કરું અને હું બ્લૂટૂથ કનેક્શન ચાલુ કરું છું. તમે તમારું કનેક્શન નહીં ચાલુ કરો તો તમારો વાયરસ દૂર નહીં થાય. તો હવે તમારા હાથમાં તમારે હસવું કે નહીં, નામ ને પદ યાદ રાખશો તો નહીં હશે. આપણે જો મોટા વાળાને હસી કરી કરીને આપણે નાના બચ્ચાઓ તરફ જવું છે. મોટાનું હસી એટલે મોબાઈલ. આજકાલ અમે જેમ નોઇઝ નું ને થોટ પોલ્યુશન ની વાત કરીને ત્યારે કેવું રાખશું, ઇલેક્ટ્રોનિક પોલ્યુશન. બધા રોગો થવા પાછળના ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ, આ એસી અને આ લાઇટ, આ માઇક મને શું નુકસાન કરી શકે, એમાં મોબાઈલ પર નુકસાન કરે એની વાત. તો મોબાઈલની અંદરની એક એન્ઝાયટી, ઘણી વખત કોઈનો ફોનનો રિંગ આવે ને તો આપણને એવું લાગે કે આ મારો ફોન છે, લાવ જોઈ લો. 2-3 વખત કોઈનો એસએમએસ આવે ને તો આપણે જોયું ના હોય, પછી એમ લાગે મારો સેમ જ છે, મને તો નથી આવડતું. ઘણીવાર એવું થાય 2-4 કલાક સુધી મેસેજ ના આવે ને રિંગ ના આવે તો એવું ટેન્શન થાય, કવરેજ તો આવે છે ને, લાવ જોઈ લો. થાય છે આને કહેવાય રિંગઝાયટી. બરાબર ને, રિંગઝાયટી આનું નામ છે, પેપરમાં વાંચ્યું હશે. તો રિંગઝાયટી દૂર કરવા માટે શું, મનની અંદર ભરેલી વાત, મનની અંદર દબાયેલી વાત અને અનર્ગનલ વાતો, આપણે એવો વાત કરશું કે અવાજ બંધ થઈ જશે, ચિંતા નહીં કરવાની, બરાબર, એને ચિંતા કરવાની. અનર્ગનલ વાતો કે જીગરીશ બોલી, જ્યાં શબ્દ નથી, જ્યાં ભાષા નથી અને કોઈ અર્થ ના થાય અને અંદર દબાયેલી બધી વસ્તુ બહાર કાઢવી. તો વિઝ્યુઅલાઇઝ કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે મારી પાસે અને બોલવાનું શરૂ કરીએ એક સાથે, બરાબર. જે આવે, જે મનમાં ફાવે બધા કરો, મને જોવાનું છે. મોટા છે, જો હજી નાના નથી ભાઈ, વાત કરીએ ને એટલે એમ થાય કે આપણને બિલ આવશે, બરાબર ને, ફોન બંધ કરવો પડે. હવે સમજી લે કે આપણા હાથમાં બિલ છે, પણ એકબીજાનું બિલ આવ્યું એટલે રાજી થયા, બરાબર. જો આપણો સેન્સ ઓફ હ્યુમર છે, એટલે સેન્સ જે છે એને જોઈએ, તો આપણે એકબીજાનું બિલ જોઈએ અને હસવાનો પ્રયત્ન કરશું, પણ બિલ એકબીજાનું છે. આપણે હાથ આ રીતે રાખીએ, એકબીજાને બતાવતા છીએ ને હસી, બરાબર. એવી ફરી પાછું યાદ કરીએ. ઓ ઓ હા હા, ઓ ઓ હા હા, ઓ ઓ હા હા, ઓ ઓ હા હા. હવે આપણે મોટા છીએ એટલે તું મેં થઈ જાય પાછી. કેમ તો કે બિલ એકબીજાનું કેમ આવ્યું, તારી ભૂલ હશે. તો એકબીજાને આપણે ઉંગળી બતાવી, બરાબર ને, આમ એકદમ એને ચહેરા ઉપર અને એની હાથે ઉંગળી બતાવીને હસવું, બરાબર. એક સાથે કરાવી હા 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 તું મેં આવેલી હસી પછી પોલિટિકલ આપી, બરાબર. નેતા આપણી પાસે વોટ માંગવા આવે તો કેવું હશે, ખોટું હસતા હોય બિચાર. તો હજી આપણે મોટા છીએ એટલે ખોટું હસી શકશું. બાળક બનશું તો આ બધું નહીં થાય, એટલે મારે હજી તમને બાળક બનાવવાનું. નમસ્કાર મુદ્રા કરી અને એકબીજા સામે જોઈએ અને અવાજ ના આવવો જોઈએ, એ રીતે હશે, બરાબર. આવી પોલિટિકલ આપી
આગળ વધીએ હવે. કમ્પેર કરું બ્રેન ને તો 2% વજન બ્રેન નું છે, તો 25% વધારે ઓક્સિજન દિમાગને જોઈએ. તો ચાર્જ રહે, ફટીગ, લસારજી, ડાઉજીનેસ આ બધી વસ્તુઓ ન થાય અને આપણે એકદમ ફોકસ કરીશું. તો એવું ક્યારે બને? જ્યારે આપણો ઉચ્છ્વાસ બહાર નીકળે, શ્વાસ બહાર નીકળે, તો આપણી પાસે ફ્રેશ એનર્જી આવવાની, તો ફ્રેશ આપણે લઈ શકશું. એવું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જ્યારે આપણે હસીએ તો બ્રેનમાંથી એન્કેફેલિન, ડોપામાઇન અને આ બધા સેરોટીન નામના હોર્મોન્સનું સિક્રેશન વધે, જે આપણને બ્રેનમાં બહુ સારી અસર કરે. આપણી ભૂલવાની જે બીમારી હોય એને પણ દૂર કરે, પાર્કિન્સનને બી દૂર કરે અને નર્વ સિસ્ટમને કંટ્રોલ કરે. એવું કહેવાય શાસ્ત્રમાં કે જેવું તમે વિચારો એવું તમારી પાસે થયું. એનું ઉદાહરણ તો કે જો તમે ખુશ, આનંદિત અને એકદમ ફ્રેશ હો, ઉત્સાહમાં હો, તો આસપાસ રામકૃષ્ણ રહીમની એનર્જીની વાસ થાય. પણ દિવેલ પેજેલું મોઢું હોય, કટુ ગુસ્સામાં હોય, તો આસપાસ દુર્યોધન કંસની એનર્જીનો પણ વાસ. તો વી આર ધ ક્રિએટર ઓફ અવર ઓન ડેસ્ટિની. તો આપણી આસપાસની ઓરા બદલાય એટલે આ ભૂમિ તો બદલાઈ જવી જોઈએ, બરાબર? એવી સ્થિતિએ પહોંચવાના છે. હવે આપણે મોબાઈલમાંથી આગળ જઈએ. ઘણા લોકો અહીંયા બેઠા છે, કેવું હશે ખબર? હસે છે પણ અવાજ નથી આવતો, સાયલેન્સર છે, સાયલેન્સર લગાવીને હસતા હોય. તો ઘણા લોકો એવું હસતા હોય જેમાં અવાજ ના આવે. એવું આપણે એને કોપી કરીએ, બરાબર? એક સાથે આમ હાથ કરીને એકબીજાને આવી જાય કરતા હોય છે આવી રીતે, અંદરથી જોર છે પણ અવાજ ના આવે. ફરી વખત કરીએ, એક સાથે કરીએ. ઓ ઓ હા હા હા. સાયન્સ એવો નિયમ આપ્યો કે તાવ છે તને ના જરાય નહીં. બીજી વાર નીકળે થોડું શરીર ગરમ છે, ત્રીજી વાર ને કોઈ નીકળતું હોય તો આપણે સામેથી શરીર પકડવા જઈએ. તને કેવું લાગે છે? તો શરીરને નુકસાન નહોતું પણ એને મનને બીમાર કર્યું, એટલે શરીરને પણ તાવની અસર થઈ. ઘણી વખત તમે ટેરેસ પર ગાર્ડનમાં વોક કરો, કેમ? તો કે બહુ વિચાર આવતા હોય તો શરીર ચાલવા માંડે. બાલ્કનીમાં, ગાર્ડનની અંદર, ટેરેસ પર તમે આમથી આમ ચાલવાનું ને વિચારવાનું શરૂ કરી દે. તો શરીર દિમાગને ફોલો કરે ને દિમાગ શરીર. તો મારું મન સારું તો શરીર સારું, એને એવું કહેવાય ને, મન ચંગા તો કઠોતી મેં ગંગા. તો આવી કોઈ વાત. અને હવે ધીરે ધીરે મારા ખ્યાલથી આપણે બાળક બનીએ, સૌથી પહેલા નર્સરી ક્લાસમાં જઈએ. નર્સરી ક્લાસમાં બેઠા હોઈએ અને બાળકને શીખવાડે તો કેવી રીતે શીખવાડે? હા હા હા, હી હી હી, હો હો હો, એક એક શબ્દ બોલાવે. તો આપણે બધા એક એક શબ્દ બોલતા બોલતા હસીએ, બરાબર? એક સાથે હા 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 હા, હી 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 હી, હો 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 હો, હે 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 હે, હો હો હો, હા 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 હા, હો હો હો, જોરથી હશે. હા હા હા. ઘણી વખત બાળક ખુશ થાય ને તો આમ શરીર ગડક કરે, ખબર છે? નાનું બાળક ચીયર અપ કરે, આમ અવાજ કરે. તો આપણે પોઝિટિવ થિંક કરીને અવાજ કરીએ, બરાબર? એક વખત તાળી પાડતી વખતે વેરી ગુડ બોલશું, બીજી વખત તાળી પાડશું તો વેરી ગુડ બોલશું, અને હાથ ખોલતી વખતે ચીયર અપ કરશું, બરાબર? 3-4 વખત કરીએ એટલીસ્ટ. વેરી ગુડ, વેરી ગુડ, યે, વેરી ગુડ, યે. હજી એક વખત, વેરી ગુડ, યે, વેરી ગુડ, યે. અંદરથી ખુશીને ઉજાગર કરવા માટે આટલો બધો પ્રયત્ન કરે તો અવાજ એટલો નીકળે છે કે આ રૂમની બહાર નથી જતો. એટલો સંતોષ